भवसंभव भीतिभेदनं सुख संपत् करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। परात्पर पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान स्वामिनारायण તેમના દેવીય સાનિધ્યમાં વિરાજમાન પૂજ્ય મોટા સ્વામી, પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી, નારાયણ સેવાદાસ સ્વામી, હરિવલ્લભ સ્વામી, શ્રીજી સ્વામી, વિવેક સ્વામી, અનુપમ સ્વામી વગેરે સર્વે આદરણીય સંતો તેમજ આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુનું ઋણ અદા કરવા માટે અને ગુરુનો રાજીપો લેવા માટે આવેલા સર્વે અનેક ગામ અનેક ધામના ભક્તો, વિદ્યાર્થીઓ, વાલી મિત્રો, માતાઓ અને બહેનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આજનો આ પર્વ ગુરુ પૂર્ણિમા વર્ષો પહેલા વ્યાસજીનું પૂજન આ દિવસે બધા ઋષિમુનિઓએ કરેલું. આપણી સંસ્કૃતિ હંમેશા ગુણોની પૂજા કરતી આવી છે. વેદવ્યાસજી એટલે આમ જુઓ તો તમે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આદ્ય સ્થાપક કહેવાય. તમે કોઈ પણ ફાટા લઈ લ્યો, સ્વામિનારાયણ સંપ્રદાયથી લઈ અને વૈષ્ણવ સંપ્રદાય કે ગમે તે હિન્દુ સંપ્રદાય માત્રમાં કોઈ પણ તમે લઈ લ્યો તો બધાએ ભગવાન વેદવ્યાસની સાંખ લીધેલી છે. એમના શાસ્ત્રોમાંથી જ ક્યાંક ક્યાંક મળતું આવે છે. તો આપણી સંસ્કૃતિ સદાને માટે ગુણોનું પૂજન કરતી આવી છે. તો આ દિવસે આપણને આવો ભવ્ય વારસો આપ્યો એટલે બધા ઋષિમુનિઓએ ભેગા થઈ અને આ દિવસે ભગવાન વેદવ્યાસનું પૂજન કરેલું અને ત્યારથી અદ્યાપી પર્યંત જે આ પરંપરા ચાલી આવે છે એને આપણે ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ. આ પવિત્ર દિવસે ગુરુઓનું અને માતા પિતાનું ઋણ આપણે ક્યારેય આપી શકતા જ નથી. પણ એક આપણા હૃદયની એવી ભાવના હોય છે કે આપણે એમને રાજી કરવાને માટે કંઈક કરીએ અને એના માટેનો આ દિવસ છે. એટલે સદગુણો જે છે એમનું કાયમી પૂજન રહેવાનું ભક્તો. નાના મોટાનો કંઈ ભેદ નથી. મહારાજ કે જેની સમજણ મોટી મોટો. પૂજ્ય સ્વામી સાથે મારે 16 વર્ષ રહેવાનું થયું છે. 1996-97થી 2013 સુધી. અને પૂજ્ય સ્વામી સાથે તો શાસ્ત્રીજી સ્વામી સાથે તો છું જ, પણ એમના જીવનની અંદર પણ એવા ઘણા સદગુણો. પૂજ્ય વિવેક સ્વામીએ વાત કરીને કે વિકટ પરિસ્થિતિમાં પણ સમાનતા રાખવી આ બહુ અઘરું છે. વચનામૃતના જ્ઞાની હોય, શાસ્ત્રો બધા મોઢે હોય, છતાં પણ જ્યારે પરિસ્થિતિ બગડે છે ને ત્યારે આપણું સંતુલન ગુમાવાઈ જાય છે. અને માણસના જીવનની અંદર કાયમી ધોરણે બધા દિવસો કંઈ સરખા હોતા નથી. એ ચાહે ગ્રહસ્થ હોય તો બી ભલે કે ત્યાગી હોય તો પણ ભલે. બધા દિવસ સરખા ન હોય. સમય બદલાતો રહે એમ બધું જ બદલાતું રહે. તો પૂજ્ય સ્વામીના જીવનની અંદર મેં ઘણા બધી વખત એવું જોયું છે કે વિકટ પરિસ્થિતિ હોય. 2005 કે 2006ની અંદર હું ન ભૂલતો હોઉં તો નાનો એવો પ્રોબ્લેમ આવેલો. ત્યારે ઉંમર મારી બહુ નાની અને સ્વામીને મેં કીધું, સ્વામી આપણે સીધી લીટીએ છીએ, બધું જ કમ્પ્લીટ છે અને છતાં પણ આવું કેમ? ત્યારે અહીંયા લીમડો હતો. આપણો જે પ્રાર્થના મંદિર છે, પ્રાર્થના મંદિરની ખૂણાની દેરી જે છે ત્યાં લીમડો હતો. ત્યાં સ્વામી બેઠા હતા અને સ્વામીએ વાત કરી કે આવા રણકુકડીના ગાડા તો આવે અને જાય. સહજતાથી પોતે બેઠા હતા. નકર એ જગ્યાએ આપણે કોઈ હોય ને તો હલી જવાય. પ્રોબ્લેમ ભલે નાનો કહેવાતો હોય પણ એ નાનો પ્રોબ્લેમ જ્યારે વડીલના ઉપર ઘા લાગે ને ત્યારે બહુ મોટો પ્રોબ્લેમ થતો હોય છે. સહજતાથી એમણે એવું કીધું કે આવા તો રણકુકડીના ગાડા ઘણાય આવે ને જાય, આનાથી આપણે વિચલિત થવાનું નહીં. આપણું કામ શું છે એ આપણે કરી જવાનું. 2005ની અંદર પાણીનું પૂર આવ્યું. ખાલી થોડું કેવું, કેટલું થોડું કેવું જ, ફક્ત 1000 મણ ઘઉં હતા, 500-700 મણ ચોખા હતા અને 250 મણ જેવી દાળ હતી, તુવેરની દાળ. બાબુભાઈ આવેલા એ વખતે, બાબુભાઈ ને મધુભાઈ.
એટલી વિકટ પરિસ્થિતિ હતી કે અહીંયા 350 વિદ્યાર્થીઓ હતા, બધું જ પાણીમાં ગરકાવ. 1000 મણ ઘઉં દેવસી ભગત અમારા અહીં બેઠા છે એમણે કાઢેલા, કોઈ મજૂર મળે નહીં, આખો રૂમ ભર્યો હતો. અને તોય સહજતાથી કે કાંઈ વાંધો નહીં, બધું પીવાનું પાણી નહોતું સંસ્થામાં, પાણી ખરું પણ પીવાનું નહોતું. અને ત્યારે સ્વામી સહજતાથી એવું કહે કાંઈ વાંધો નહીં, એ તો બધું થઈ રહે. અને હકીકતમાં કહું છું ભક્તો કે થઈ ગયું બધું જ. નાવાનું પાણી પાઉચના પાણીથી નાતા લ્યો, ભગવાને આવી સગવડતા કરી દીધી. કચ્છમાંથી એક હરિભગતે આખો ટ્રક ભરીને પાઉચ મોકલ્યા, ત્યારે પાઉચનો સમય હતો, બોટલો નહોતી મળતી. અને એક આખો ટ્રક ભરીને અહીંયા બહાર કેબિન હતી ટોલ ટેક્સની, આખો ટ્રક એમાં ખાલી કરી ગયા ને આપણા સંસ્થાને કાયમી ધોરણે ઉપયોગ લાગ્યો. એટલે જ્યારે પરિસ્થિતિ વિકટ હોય અને ત્યારે પણ જ્યારે મનનું સંતુલન કરવું એ બહુ અઘરી વાત છે. સારો સમય હોય ત્યારે તો બધું સહજતાથી થાય, પ્રભુ ભજન પણ થાય, ભગવાન પર પણ વિશ્વાસ ઉઠી જાય. તો એવા સમયની અંદર સંતુલન રાખવું. ભગવાન ગીતામાં કહે છે કે જે દ્વંદ્વથી પર હોય, દ્વંદ્વ એટલે સુખ અને દુઃખ, હરખ અને શોક, બરાબર, આ જે વસ્તુ છે આ બધા દ્વંદ્વો કીધા છે. તો એ દ્વંદ્વની અંદર જે પોતાના મનને સ્થિર રાખે એ મહાનતા છે. સુખી થાય, પૈસો આવે, બીજું ત્રીજું હોય તો સહજતાથી છકી જવાય, અને જ્યારે કાંઈ ન હોય ને ત્યારે નિર્માલ્ય થઈ જવાય. પૂજ્ય શાસ્ત્રીજી સ્વામીની વાત કરું, હું છાત્રાલયની અંદર સેવા આપતો ત્યારે બીજી મારી ઉપર કોઈ જવાબદારી નહોતી અને ઉંમર મારી ઘણી નાની. સ્વામીએ એક વખત મને બેંકના કામે મોકલો, એટલે હું બેંકમાં ગયો. બેંકમાં જઈને મેં વાત કરી કે આ રીતનું છે, નામ છે. પછી બેંકવાળાએ મને સામેથી કીધું, ત્યારે પૂજ્ય જગદીશભાઈ પણ નહોતા જોડાયેલા અને ઘણા બધા ભક્તો સંસ્થા સાથે એટલા નજીક નહોતા, અને બહુ નાના સ્વરૂપે આપણી સંસ્થા હતી. આ પ્રાર્થના મંદિર તો નહોતું પણ ભોજનાલય એ નહોતું ત્યારે, અને છાત્રાલયનું જે એક જ મકાન હતું. અને એ વખતે હું ત્યાં ગયેલો અને બેંકવાળાએ મને કીધું કે તમારે ડેવલપિંગની બહુ જરૂર છે. કીધું હા બરાબર છે. તો અમને એ વખતે કીધું કે અમે તમને 1 કરોડ રૂપિયાની લોન આપીએ. એ સમયની વાત, આજથી લગભગ હું ન ભૂલતો હોઉં તો 18-20 વર્ષ પહેલાની વાત છે. તો વાત કરી કે 1 કરોડ રૂપિયા અમે તમને લોન પેટે આપીએ. એટલે ખુશ થઈ ગયો હું તો, કીધું 1 કરોડ રૂપિયા આપણને ડેવલપિંગ માટે મળે છે. કારણ કે ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી, હજી નથી પડતી, પણ ત્યારે એટલી બધી નહોતી પડતી. તો સ્વામીને મેં આવીને વાત કરી, મેં કીધું સ્વામી આ રીતના કહે છે. ત્યારે સ્વામીએ શું કીધું, આ વસ્તુ જ્યારે આપણને કોઈ કહે, અટાણે બેંકમાં લોન લેવા માટે લોકો ઓળખાણની જરૂર પડે, ઓળખાણ માગે છે, આ તે ઘણી બધી. અને એ વખતે એ જમાનામાં બધા 20-25 ડોક્યુમેન્ટ તમે જ્યારે અમે સબમિટ કરો ને ત્યારે માંડ લોન મળે. એ સમયમાં આવું કીધું એટલે હું ખુશ થઈ ગયો. મેં આવીને સ્વામીને વાત કરી, મેં કીધું સ્વામી આ રીતનું છે. એટલે મને કે તમે ભૂખા હોવો છો? મેં કીધું ના સ્વામી. તો કે આપણે રહેવા માટે આશરો છે, રોડ ઉપર ઊંઘીએ છીએ? તો કે ના. તો પછી આપણે શું જરૂર છે? પણ મેં સ્વામી આપણને સામેથી દે છે તો શું વાંધો? મને કે આપણે એવી લોન લઈને કાંઈ વિકાસ કરવો, ભગવાને ઘણું દીધું છે. હવે કલ્પના કરો તમે કે સહજતાથી મળતું હોય. સ્વામીને કદાચ યાદ હશે કે નહીં હોય, જૂની ઓફિસ હતી ને, સ્વામી વહીવટ કરતા. એટલે આ બધી બહુ અઘરી વાત છે કે પોતાના જીવનને એક બેલેન્સમાં જીવડાવવું. તમે જુઓ, લોખંડ, પિત્તળ, તાંબુ બધાનો ભાવ હાઈએસ્ટમાં હાઈએસ્ટ બહુ તો 1200 થી 1500 રૂપિયા હશે. અને સોનાનો ભાવ વિપુલભાઈ અત્યારે કેટલો છે મને તો ખબર નથી, એમ પહેરતા નથી, વાપરતા નથી. કેટલો હશે સોનાનો ભાવ અત્યારે? 76,000 રૂપિયા તોલાના. તો એની કિંમત વધારે છે, એનું કારણ શું છે? કારણ કે કોઈ પણ વાતાવરણની અસર એની ઉપર થતી નથી. લોખંડ હોય ને, શિયાળામાં સંકોચાય, બરડ થાય, અને ઉનાળામાં મોટું થાય, ફૂલે. આમ દરેક ધાતુની અંદર સમયાંતરે કાંઈક ફેરફાર થાય. કોઈ પણ ધાતુ જમીનમાં જાય, 5 વર્ષે 50 વર્ષે એ ધાતુ ધૂળ ભેગી ધૂળ થઈ જાય. જ્યારે સોનું એક એવું ધાતુ છે કે વર્ષો સુધી તમે એને જમીનમાં દાટી રાખો, એમાં કોઈ જ ફેરફાર ન થાય. બીજું, બહાર રાખો તમે
તો શિયાળો ઉનાળો કે ચોમાસું કોઈ પણ ઋતુની અંદર સોનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર વિકાર થતો નથી. એવી જ રીતના આપણને આ પૂજ્ય સંતો મળ્યા છે, આજ એનું આપણે પૂજન કરીએ છીએ, એનું આપણે ગુણગાન કરીએ છીએ, તો એનું મુખ્ય કારણ એક જ છે. શું? કે કોઈ ફેરફાર નહીં. આજે વર્ષો પહેલા જ્યારે હું 1995-96ની અંદર જે આવ્યો હતો અને ત્યારે જે સ્વામીનું જીવન જોયું હતું, પૂજ્ય મોટા સ્વામીનું, એ જ પરિસ્થિતિ આજે છે. ત્યારે ઘણા નાના સ્વરૂપે સંસ્થા હતી અને આજ બહુ મોટા સ્વરૂપે સંસ્થા છે, છતાં પણ કોઈ ફેરફાર નથી. અને જેનો ફેરફાર ન થાય ને એની પૂજા થાય, ફેરફાર થાય ને એની નહીં. ઓલો મને આમ કરે છે ને ઓલો મને આમ કહે છે, જે રાગ દ્વેષ આપણામાં પડેલા છે માટે આપણી પૂજા નથી. માફ કરજો ભક્તો, પણ આપણે દ્વંદ્વથી પર નથી. આ વ્યાસ પૂર્ણિમાએ વ્યાસજીનું પૂજન કર્યું તો એનું મુખ્ય કારણ એ હતું કે વ્યાસજીનો જન્મ બહુ વિચિત્ર રીતે છે. કદાચ આપે મહાભારત વાંચ્યું હશે, જોયું હશે તો. છતાં પણ હિન્દુ સંસ્કૃતિએ આજ એનું પૂજન કર્યું છે. બધા ઋષિમુનિઓ એમને ગુરુ તરીકે સ્થાપન કર્યા છે. શું કામ? કે બહુ જન્મ એ રીતના થયેલો, રાજ રજવાડામાં પણ જાતા અને છતાં પણ જંગલમાં વસવાટ કરતા, પ્રભુ ભજન કરતા, અને આપણી સંસ્કૃતિને બહુ મોટી ભેટ આપી છે એમણે. જે આપણા શાસ્ત્રો છે, બીજું ત્રીજું છે, એ એમની દેન છે. તો એવી રીતના એમનો પણ એવો પ્રયાસ છે, પૂજ્ય સંતોનો પણ એવો પ્રયાસ છે, પૂજ્ય સ્વામી, પૂજ્ય મોટા સ્વામીનો પણ એવો પ્રયાસ છે કે દ્વંદ્વથી પર રહીએ, આપણે રાગ દ્વેષથી પર રહીએ, માનહાનિથી પર રહીએ. બરાબર? સુખ આવે તોય ભગવાનની ઈચ્છા છે અને દુઃખ આવે તોય એમની ઈચ્છા છે. તો આજના દિવસે પૂજ્ય સંતોના ગુરુના ચરણમાં એ જ પ્રાર્થના કરું કે એવા દ્વંદ્વથી પર આજની તારીખમાં હું નથી, પણ પ્રયાસ એવો છે પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી, ધામમાં બેઠેલા મોટા સ્વામી અને આ વડીલ સંતોના બધાના ચરણોમાં, અને આપ સર્વે ભક્તોને પણ એવી પ્રાર્થના કરું છું કે ભગવાન આપણને એ દ્વંદ્વથી પર કરે અને એમના સુખે સુખિયા કરે. તો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું.